હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1 એમ આપણે યુનિટ નંબર 3B સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે ચાલુ ખાતે હિસાબી પત્રક અથવા તો ચાલુ ખાતા. કોઈ પણ નામ તમે આપી શકો છો. એમાં એકાઉન્ટ ઓફ કરંટ બરાબર છે, કરંટ એકાઉન્ટ આપણે કહી શકીએ, અકાઉન્ટ કરંટની પણ બરાબર છે. ચાલો તો પહેલાં તો ચાલુ ખાતે હિસાબી પત્રક આ અગાઉ આપણે સરેરાશ પાકતી તારીખ ચેપ્ટર જોઈ ગયા હતા. એમાંથી મોસ્ટ રૂલ્સ છે એ આપણે આ ચેપ્ટરમાં છે એ એપ્લાય કરવાના છે. એમાં સૌપ્રથમ તારીખના ગણતરીની રૂલ બરાબર છે, કઈ રીતે આપણે મહિનાના દિવસો છે એ લઈ છીએ એ વસ્તુ આપણે ઘણી બધી બાબત છે એ આમાં આપણે એપ્લાય કરવાની થશે. અને જો તમે સરેરાશ પાકતી તારીખનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને કોન્સેપ્ટ તમને બધા જ ક્લિયર થઈ જાય બરાબર છે. ચાલો તો સરેરાશ પાકતી તારીખ તો માત્ર ચૂકવણીની એક તારીખ હતી બરાબર છે, પણ ચાલુ ખાતે હિસાબી પત્રક એ શું છે તો કે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું જે છે એ વસૂલી અને ગોપાલનું બરાબર છે. તો ચાલુ ખાતે હિસાબી પત્રક એટલે વસૂલી એટલે કે જેને પૈસા લેવાના છે બરાબર છે, અને ગોપાલ એટલે કે જેને પૈસા દેવાના છે. તો વસૂલી એક એવું પત્રક તૈયાર કરશે, વસૂલી જેને પૈસા લેવાના છે ને એ જ વધારે ચિંતા કરે બરાબર છે, અને એ જ વધારે ચાલુ ખાતે હિસાબી પત્રક તૈયાર કરે. તો વસૂલી છે એ ચાલુ ખાતે હિસાબી પત્રક એટલે કે આ જે નામ આપ્યું છે એ પત્રક તૈયાર કરશે અને કોને મોકલશે? ગોપાલને બરાબર. અને ગોપાલ છે એ એને ચેક કરી અને કહેશે કે હા ભાઈ બરાબર છે બરાબર, અને આ પત્રક એને વારંવાર છે એ ફેમ કરાવી અને પોતાની ઓફિસમાં રાખશે અને કહેશે કે ભાઈ હા બરાબર છે, મારે વસૂલીભાઈને દેવાના છે બરાબર છે. એટલે એ એને યાદી કરાવશે બધી વસ્તુની બરાબર છે. તો આ એક નાનકડો કોન્સેપ્ટ છે ચાલુ ખાતે હિસાબી પત્રકનો. ચાલુ ખાતું શું છે તો કે ચાલુ ખાતું વસૂલીભાઈ પોતે ગોપાલ પાસે જેટલી રકમ માગે છે એનો એક હિસાબ તૈયાર કરશે અને એ હિસાબ ગોપાલને મોકલશે, એટલે એને કહેશું આપણે ચાલુ ખાતું બરાબર. એટલે કે ચાલુ ખાતું ટૂંકમાં છે એ જે લેણદાર છે એ પોતાના દેવાદાર માટે બનાવે છે. ચાલો તો હવે આપણે જરાક અર્થ જે આપેલો છે એ સમજી લઈ. ચાલુ ખાતે હિસાબી પત્રક એટલે સામાન્ય રીતે મોકલનાર પક્ષકારના ચોપડે લખાયેલ ખાતાની નકલ જે સામો પક્ષકાર મેળવે છે બરાબર. આ જમનાદાસનો જે છે એ મિનિંગ છે, અને આ છે એ BS શાહનો મિનિંગ છે. ચાલુ ખાતું એવું પત્રક છે કે જે ઉધાર અને જમા એમ બંને બાજુના અમુક મુદત દરમિયાનના બે પક્ષકારો વચ્ચે થયેલા વ્યવહારોની નોંધ દર્શાવે છે, અને જેમાં નક્કી કરેલ દરે વ્યાજ ગણીને સમાવવામાં આવ્યું હોય છે બરાબર છે. તો આ બે મિનિંગ છે આપણા ચાલુ ખાતાના. તો ચાલુ ખાતું હવે શું છે આપણે જરાક જોઈ લઈ બરાબર છે. તો આ છે એ આપણો ચાલુ ખાતાનો એક નમૂનો છે. હવે ચાલુ ખાતું એટલે કે ઉપર આપણે લખવાનું કે શ્રી અકબરનું. હવે જો અકબર અને અમર આ તો કોઈક બીજું છે બરાબર, પણ આપણે કોનું નામ લેવાનું છે તો કે આપણે વસૂલી અને ગોપાલનું નામ લેવાનું છે. તો હવે જેના માટે લખાય છે એનું નામ પહેલાં હશે, એટલે કે શ્રી ગોપાલ. શ્રી ગોપાલનું ચાલુ ખાતે હિસાબી પત્રક કોણ લખે છે તો કે જી લખતું હોય એના ચોપડે હોય, તો અહીંયા આપણો વસૂલીભાઈ લખે છે તો વસૂલીના ચોપડે બરાબર છે. અને આ ચાલુ ખાતું મેક્સિમમ આપણે 6 માસ સુધીનું જે છે ડ્રો કરવાનું હોય, કાં તો 3 માસ હોય અને કાં તો 6 માસ હોય. તો એ સમયગાળા માટેનું તમારે છે એ આ હિસાબી પત્રક તૈયાર કરવાનું હોય. મેક્સિમમ 6 માસનું આપણે છે એ પૂછાય છે. હવે આમાં આપણે વિગતની વાત કરી લઈ તો તારીખ આવશે બરાબર, એટલે તારીખ એટલે વ્યવહારની તારીખ. પછી આવશે પાકિયા તારીખ, એટલે કે પાકિયા તારીખ શું છે મેં તમને કીધું હતું કે અમુક વ્યવહાર છે અમુક સમયગાળા સુધી પાકતો હોય છે બરાબર. અમુક વ્યવહાર 1 માસ માટે હોય, અમુક વ્યવહાર 2 માસ માટે હોય બરાબર. તો એનો એક પાકિયા તારીખ હોય, આપણે સરેરાશ પાકિયા તારીખમાં જોઈ લીધું. પછી વિગત એટલે કે જે વ્યવહાર હોય, ખરીદનો હોય, વેચાણનો હોય બરાબર. બાકી આગળ આવ્યા, બાકી આગળ લઈ ગયા. રકમ રૂપિયા, જેટલા રૂપિયાનો વ્યવહાર હોય. પાકિયા તારીખથી 31 સુધીના દિવસો, એટલે આ વસ્તુ છે એ આપણે અલગ અલગ વસ્તુ આવશે બરાબર. એટલે કે આને આપણે પછી રાખશું. અને પેદાશ તો શું છે? ગુણાકાર. એ તો તમને ખબર જ છે કે ભાઈ દિવસો આરે તમે રકમને મલ્ટીપ્લાય કરો તો તમને પેદાશ, અથવા તો અહીંયા આપણે નવો શબ્દ આવશે સર બરાબર. સર આપણને મળશે બરાબર છે. ચાલો, અને આ 6 એ 6
વિગત આપણી છે એ સામે જમા બાજુ આવશે, બરાબર છે. એક જાતનું પત્રક છે, ઉધાર જમા નથી, બરાબર, પણ છતાં આપણે આને જે છે એ પત્રક કહીશું. હવે જુઓ, પત્રક છે એટલે પણ અને સામેની ક્રોસ એન્ટ્રીઝ છે એટલે પણ. હવે જુઓ, આપણે કેટલા વ્યવહારો આવશે અને વ્યવહારોને યાદ કઈ રીતે રાખવા. મેં આમાં પર્ટિક્યુલર વ્યવહારો લખેલા નથી, પણ તમને સમજાવવા માટે આપણે ખાલી એક વસ્તુ કરી શકીએ કે આપણે છે એ ફોર એક્ઝામ્પલ બાકી હોય તો બાકી આપણી ઉધાર જ આવશે, બરાબર, એમાં તો કાંઈ પ્રશ્ન છે નહીં. જો ખરીદી હોય તો ખરીદી આપણી ક્યાં હોય તો કે ખરીદી હોય સર વેપાર ખાતામાં ઉધાર બાજુ હોય તો પત્રકમાં અહીંયા આપણે જમા બાજુ લખશું, બરાબર છે. પછી વેચાણ શું હોય તો કે વેચાણની જમા બાકી હોય તો વેચાણને આપણે ઉધાર લખશું, બરાબર. પછી કોઈ હુંડી હોય તો દેવી હુંડી હોય તો દેવી હુંડી આપણી છે એની જમા બાકી હોય, બરાબર, એટલે કે એ મૂડી દેવા બાજુ આવે, બરાબર છે. તો એની જમા બાકી હોય તો આપણે ઉધાર બાજુ લખશું, અને લેણી હુંડી હોય જેની ઉધાર બાકી હોય તો એની જમા બાજુ લખશું, બરાબર છે. એટલે કે ટૂંકમાં જે બાકી હોય એની ઉલટી એન્ટ્રી આપણે આમાં આપશું તમને યાદ દેવા માટે, બરાબર. અને રોકડ આવે કે જાય, દાખલા તરીકે તમે રોકડ ચૂકવણી કરી હોય, બરાબર, એટલે કે વસૂલીભાઈએ રોકડની ચૂકવણી કરી હોય તો આપણે ચૂકવણી કરીએ તો ખરેખર રોકડ જાય જમા હોય, પણ અહીંયા આપણે ઉધાર કરશું, બરાબર. અને જો રોકડ આવે એની પાસેથી, ગોપાલ આપે, તો આપણે રોકડ છે એ ક્યાં લખશું, આપણે છે એ જમા બાજુ લખશું, કારણ કે આવે એ ઉધાર જાય જમા, આવે એ ઉધાર આપણે ઉધાર લખવાની થાય પણ આપણે જમા લખીએ, બરાબર છે, પત્રક છે એટલે, અને છતાંય આની ક્રોસ એન્ટ્રી થાય એટલે, બરાબર છે. ચાલો, તો આ આપણે એક પત્રકનું સ્ટ્રક્ચર થઈ ગયું. તમને માત્ર મેં ઓરલી કહી દીધું છે, બરાબર છે, આમાં કાંઈ બીજું લખ્યું નથી. ચાલો, તો આ વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જે વસ્તુ સ્કીપ કરી છે, પાક્યા તારીખથી સમથિંગના દિવસો, તો એના આપણે દિવસો ગણવા માટેની 3 મેથડ છે એ આમાં આપણે શીખવાની છે, બરાબર. આપણે અત્યાર સુધી દિવસો કઈ રીતે ગણતા હતા કે ભાઈ જ્યારે આપણું વર્ષ પૂરું થાય ત્યાંથી આપણે છે એ જ્યારે આપણો વ્યવહાર પાકે છે ત્યાં સુધીના દિવસો છે એ આપણે ગણતા હતા, બરાબર છે. તો આમાં આપણે દિવસ ગણવાની 3 મેથડ અલગથી આપવાની છે. તો આને હવે હું સાઈડમાં મૂકી દઉં છું. ચાલુ ખાતું તૈયાર કરવાની અથવા તો ચાલુ ખાતું તૈયાર કરવાની પદ્ધતિઓ, બરાબર છે. ચાલો, તો પદ્ધતિ તો ઠીક છે, પણ એમાં આપણે 2 મેથડ 2 વસ્તુ યાદ રાખવાની છે. એક છે દિવસની ગણતરી કરવાની પદ્ધતિઓ અને એક છે એ વ્યાજની ગણતરી કરવાની પદ્ધતિઓ. વ્યાજની ગણતરી કરવાની પદ્ધતિઓમાં આપણે કાંઈ યાદ રાખવાની જરૂર નથી, અને દિવસની ગણતરી કરવામાં પણ આપણે મોસ્ટ ઓફ એક આગોતરી પદ્ધતિ વધારે પૂછાય છે, બાકી જે છે એ કદાચ પૂછાઈ જાય, આપણે એને સ્કીપ ના કરી શકીએ, બરાબર છે. એક પાછોતરી પદ્ધતિ અને એક દૈનિક બાકીની પદ્ધતિ, આ 3 મેથડ આપણે દિવસ ગણવા માટેની છે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ આગોતરી પદ્ધતિ એટલે કે ફોરવર્ડ મેથડ. હવે આ પદ્ધતિમાં શું હોય તો કે આ પદ્ધતિમાં પાકતી તારીખથી ચૂકવણા અથવા તો હિસાબી ખાતાની છેલ્લી તારીખ સુધીના દિવસોની ગણતરી કરવામાં આવે છે. જેવી રીતે આપણે સરેરાશ પાકતી તારીખમાં કરતા આવ્યા છીએ એવી જ રીતે કરવાનું છે કે ભાઈ જ્યારે દાખલા તરીકે આમાં આપણે છે 31/3ના રોજ આપણી છે એ આ ખાતું પૂરું થાય છે, બરાબર. 31/3ના રોજ ખાતું પૂરું થાય છે અને આપણી એક પાક્યા તારીખ છે એ છે એ 28 ફેબ્રુઆરી છે, બરાબર. તો 28 ફેબ્રુઆરીથી 31/3 એટલે કે આપણી પાસે 31 દિવસો આવે, બરાબર છે. તો એ જ મેથડ આપણે આ પહેલાંમાં યુઝ કરવાની છે જે આપણે સરેરાશ પાકતી તારીખમાં યુઝ કરતા હતા, સેમ ટુ સેમ મેથડ, બરાબર છે, એમાં કાંઈ ફેર નહીં પડે. ચાલો, તો આ તો આપણે આગોતરી પદ્ધતિ ફોરવર્ડ મેથડ જે આપણે કરતા હતા કે ભાઈ જ્યારથી પાકે છે તારીખ, એ તારીખથી જેટલા દિવસોનું આપણું છે અથવા તો જેટલા મંથનું આપણું ચાલુ ખાતું છે એ ચાલુ ખાતાના સમયગાળા દરમિયાન જેટલા દિવસો આવે એટલા દિવસો આપણે અહીં ગણવાના, એને કહેશું આપણે આગોતરી પદ્ધતિ એટલે કે ફોરવર્ડ મેથડ. પછી આનાથી ઉલટું, આનાથી શું થઈ જશે, ઉલટું શું થઈ જશે, પાછોતરી પદ્ધતિ એટલે કે ભૂતકાલીન સમય અથવા તો બેકવર્ડ ઓર ઇપોક મેથડ, બરાબર છે. તો આ રીતમાં પાકતી તારીખથી હિસાબી પત્રક શરૂ કરવાના પ્રથમ દિવસ સુધીની એટલે કે બંને દિવસો સહિતના દિવસો આપણે ધ્યાનમાં દેવાના છે, બરાબર. એટલે કે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે દાખલા તરીકે અહીંયા આપણી પાસે જે છે એ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીનો આપણી પાસે છે એ શું છે તો કે ચાલુ ખાતું છે, અને વચ્ચે ફેબ્રુઆરીમાં ક્યાંક આપણે છે એ આપણો વ્યવહાર કરીએ છીએ,
બરાબર. તો અત્યાર સુધી આપણે જે ફોરવર્ડ મેથડ હતી એમાં શું કરતા હતા તો કે જ્યારે વ્યવહાર થયો છે ને ત્યાંથી નીચે સુધી લાસ્ટ સુધી હાલ્યા જતા, બરાબર છે, અને અહીંયા જેટલા દિવસ થાય એટલા દિવસ આપણે ગણી લેતા. પણ આમાં આપણે ઉલટું કરવાનું છે. જ્યારે વ્યવહાર થયો છે ત્યારથી લઈને ઉપર સુધીના પહેલી તારીખ જ્યારથી આપણું ખાતું ચાલુ થાય છે તે તારીખ સુધી ના દિવસો છે એ આપણે ગણવાના હોય છે. એને કહેવાશે પાછોતરી પદ્ધતિ, બરાબર. એને શું કહેવાશે? પાછોતરી પદ્ધતિ. અને આ દિવસો ગણી અને પછી આપણે એનું સર છે એ કાઢવાનું હોય છે, અથવા તો એનો ગુણાકાર કાઢવાનો હોય છે, બરાબર છે. એને કહેવાશે પાછોતરી પદ્ધતિ. આમાં એક એક્ઝામ્પલ એ આપ્યું છે કે દાખલા તરીકે પત્રક 1 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવે. પત્રક ક્યારે શરૂ કરવામાં આવે? 1 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવે, બરાબર. અને 4 ફેબ્રુઆરીનો વ્યવહાર હોય, ક્યાંક વચ્ચે 4 ફેબ્રુઆરીમાં આપણે વ્યવહાર કરતા હોય અને 1 જાન્યુઆરી સુધીના દિવસો આપણે એમાં ગણીએ, બરાબર. તો હું તમને ગણીને બતાવી દઉં. ચાલો, કેલ્સી આવી ગયું. તો આપણને એમ કીધું છે કે 1 જાન્યુઆરીના રોજ આપણો છે એ વ્યવહાર શરૂ થાય છે અને આપણે છે એ વ્યવહાર ક્યારે કર્યો છે? 4 ફેબ્રુઆરીના રોજ. તો 4 ફેબ્રુઆરીનો દિવસે લઈ લેવાનો, એટલે કે ફેબ્રુઆરીના 4 દિવસો. અને આપણે છે એ જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? તો કે જાન્યુઆરીમાં 31 દિવસો હોય. તો પ્લસ આપણે જાન્યુઆરીના 31 દિવસો, એટલે ટોટલ દિવસો આપણા કેટલા થઈ ગયા? 35. એટલે કે આપણે જે જાન્યુઆરી સુધીના દિવસો છે પાછોતરી પદ્ધતિથી જ્યારે દિવસોની ગણતરી થાય ત્યારે 35 દિવસ લેવાના થાય, બરાબર. તો આ થઈ ગઈ આપણી પાછોતરી પદ્ધતિ. કઈ રીતે તમને ખબર પડી ગઈ કે આપણે ઉલટું જવાનું, બરાબર છે. જ્યારે વ્યવહાર થયો છે ત્યાંથી પહેલા દિવસ સુધી ભાગવાનું, બરાબર, ઉલટું ભાગવાનું. અને ફોરવર્ડ મેથડમાં તમને ખબર છે જ્યારે વ્યવહાર થયો છે ત્યાંથી નીચેની ડેટ સુધી જવાનું, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું આપણું પાછોતરી પદ્ધતિ. દૈનિક બાકીની મેથડ. હવે જો દૈનિક બાકીની મેથડ એટલે કે અહીંયા આપણે જુઓ કે દિવસો કઈ રીતે ગણતા હોય, તો કે દિવસો આપણે આ રીતે ગણતા હોય. તો પહેલાં ઉપર સાઈડ જતા, બરાબર. તો આપણે પાછોતરી પદ્ધતિ. નીચે બાજુ જતા એટલે કે જ્યાં સુધી આપણું ખાતું છે, એટલે કે દાખલા તરીકે કોઈ એક બોર્ડર છે એ આવી ના જાય ને ત્યાં સુધી આપણે ભાગ્યા રાખતા, બરાબર છે. કે ભાઈ કાં તો વર્ષ પૂરું થાય અથવા તો આપણું ખાતું પૂરું થાય ત્યાં સુધી આપણે હાયલું જવાનું, બરાબર. કાં તો પહેલાં સુધી કાં તો છેલ્લા સુધી, બરાબર. આપણે જ્યાં સુધી આપણું ખાતાની બોર્ડર ના આવી જાય ને ત્યાં સુધી આપણે ભાગ્યા રાખવાનું. પણ દૈનિક બાકીની પદ્ધતિ એટલે શું? તો કે તમને ખબર છે આપણે વર્ષ દરમિયાન ઘણા બધા વ્યવહારો કરતા હોઈએ છીએ. પહેલો વ્યવહાર આપણે 1/3ના રોજ કર્યો, બીજો વ્યવહાર આપણે 2/2ના રોજ કર્યો, બરાબર. ત્રીજો વ્યવહાર આપણે 3/4ના રોજ કર્યો, બરાબર. તો આપણે બોર્ડર સુધી જવાની જરૂર નથી. આપણે જ્યાં સુધી બોર્ડર છે બે બાજુની ત્યાં સુધી જવાની જરૂર નથી. આપણે શું કરવાનું? દૈનિક બાકી છે એટલે પહેલો વ્યવહાર કર્યો તો પહેલો વ્યવહાર અને બીજા વ્યવહાર વચ્ચે જેટલા દિવસોનો ગેપ હોય એટલા જ દિવસોની ગણતરી આપણે કરવાની, એટલા જ દિવસો લેવાના, બરાબર. દાખલા તરીકે 1/3 અને 2/2 વચ્ચે આપણે એમાં માની લઈએ કે ભાઈ 30 દિવસનો ફેર છે, બરાબર. આપણે ગણ્યા નથી પણ ખાલી હું તમને એક રાઉન્ડ ફિગર કહું છું કે 30 દિવસનો કદાચ ફેર હોય, બરાબર છે. તો આપણે 30 દિવસ જ લેવાના, બરાબર. આપણે નહીં કે છેડ સુધી જવાનું નહીં ઉપર સુધી જવાનું. બે વ્યવહાર એટલે કે ઉપર નીચેના વ્યવહાર વચ્ચે જેટલો ફેર હોય એટલા જ દિવસો લેવાના, બરાબર. અને અહીંયા પણ આપણે જ્યારે 2/2ના દિવસોની ગણતરી કરીએ ત્યારે એ નીચેના વ્યવહારમાં જેટલા દિવસોનો ગેપ હોય એટલા જ દિવસો લેવાના, બરાબર. એટલે કે એમાં જે છે એ બે વ્યવહાર વચ્ચેના દિવસો છે એ આપણે લેવાના થાય. તો આ રીતમાં દરેક વ્યવહારની પાકતી તારીખથી ત્યાર પછીના થયેલ વ્યવહારની તારીખ સુધીના દિવસો ગણવામાં આવે છે. સામાન્ય રીતે બેન્કો અને કેટલીક નાણાકીય સંસ્થાઓ આ રીતે ગણતરી કરે છે. દાખલા તરીકે એક વ્યવહારની પાકતી તારીખની તારીખ છે એ 15 જાન્યુઆરી છે, બરાબર છે. અને તેના પછીના વ્યવહારની તારીખ 20 જાન્યુઆરી છે. તો આપણે કેટલા દિવસ લેશું? 5 દિવસ લેશું. આમાં આપણે પ્રથમ 15 દિવસ અવગણવાના છે, એને તમે ઇગ્નોર કરો, બરાબર છે. એ વધારાનું કહે છે પણ વધારાનું આપણે કાંઈ સમજવું નથી, બરાબર છે. એ એમ કહે છે કે પહેલાં 15 દિવસ, બરાબર. એટલે કે આ જે જાન્યુઆરીના 1 થી 15 દિવસ છે ને એ આપણે ઇગ્નોર કરવાનું, પણ આપણે એનું કંઈ કામ જ નથી. આપણે 15 થી 20ની ગણતરી કરવાની છે, બરાબર. એટલે કે વચ્ચે કેટલા દિવસો આવે? 5 દિવસ. તો 5 દિવસ આપણે આવી ગયા, બરાબર. એકદમ ઇઝી મેથડ છે, પણ મેથડ આપણે વધારે પડતી બુકમાં આપેલી નથી, બરાબર છે. ચાલો, આ થઈ ગઈ દૈનિક બાકીની પદ્ધતિ. હવે તને મેથડ સમજાઈ ગઈ હશે. આગોતરી પદ્ધતિ મોસ્ટ ઓફ દાખલામાં આપણે આ જ મેથડ યુઝ કરશું, બરાબર. આગોતરી પદ્ધતિ ફોરવર્ડ મેથડ, પછી છે પાછોતરી પદ્ધતિ બેકવર્ડ મેથડ, બરાબર. અને દૈનિક બાકી એટલે કે ડેઇલી બેલેન્સ મેથડ. ચાલો,
આ ત્રણેય મેથડ કદાચ મગજમાં આવી ગઈ હશે. હવે આપણે છે એ કાંઈ જરૂરી નથી, પણ વ્યાજની ગણતરી ખાલી આપણને કીધું છે કે ભાઈ વ્યાજની ગણતરી કરવાની છે, એટલે આપણે વ્યાજની ગણતરી કરશું. બરાબર, આમ તો વ્યાજની ગણતરી કરવાની છે, પણ વ્યાજમાં આપણને યુનિવર્સિટીનું જે સિલેબસ છે એમાં આપણે 3 મેથડ આપી છે, પણ 3માંથી આપણે એપ્લાય માત્ર એક જ કરવાની છે, ખાલી અત્યારે થિયોરિકલ નોલેજ માટે સમજવાની છે. સૌપ્રથમ પહેલી મેથડ છે દરેક વ્યવહારની અલગ અલગ ગણતરી કરવી. બરાબર, હવે જુઓ, વ્યાજની ગણતરીમાં દરેક વ્યવહારની અલગ અલગ ગણતરી કરવી. હવે કે દાખલા તરીકે પહેલો વ્યવહાર છે, આપણે ફોરવર્ડ મેથડ યુઝ કરીએ છીએ. બરાબર, તો એમાં આપણી પાસે ફોર એક્ઝામ્પલ દિવસો આવ્યા 30. બરાબર, વ્યવહારમાં દિવસો કેટલા આવ્યા 30, અથવા તો પહેલો વ્યવહાર છે તો આપણે વધારે લઈ લઈએ, 77 દિવસો આવ્યા. બરાબર છે, તો 77 દિવસો સાથે આપણે છે એ વ્યાજની ગણતરી કરી લેવાની. બરાબર, 77 દિવસો આવ્યા તો 77 દિવસો સાથે આપણે વ્યાજની ગણતરી કરી લેવાની. ફોર એક્ઝામ્પલ 450નો વ્યવહાર છે તો 450નો 77 દિવસ સારે વ્યવહાર કરી, અને અથવા તો 4500નો વ્યવહાર છે, અથવા તો જેટલાનો હોય એટલાનો, એનો આપણે 77 દિવસો સાથે જેટલા ટકા આપ્યા હોય એટલા ટકાનું વ્યાજ છે એ ગણી અને મૂકી દેવાનું. બરાબર, એટલે કે એ થઈ જશે દરેક વ્યવહારની અલગ અલગ ગણતરી. આપણે તમને ખબર હોય તો પેદાશ નક્કી કરી અને બધાયનો ટોટલ કરી અને પછી આપણે વ્યાજની ગણતરી કરતા, એવી રીતે નહીં, જેટલા દિવસો આવે ને એટલા રકમની આ રકમ આ તમારા દિવસો. બરાબર, અને ડાયરેક્ટ તમારે વ્યાજ જ દઈ દેવાનું. બરાબર, ફોર એક્ઝામ્પલ 10% વ્યાજ હોય તો તમારે વ્યાજની ગણતરી કરતાં તો તમને આવડે જ છે. વ્યાજ આપણે જે જૂનો આપણી પાસે ફોર્મ્યુલા હતો એ જ આપણે લેવાનો છે. વ્યાજ બરાબર જે મુદ્દલ છે, બરાબર છે, મુદ્દલ, અથવા તો આમાં મુદ્દલ નહીં લઈએ આપણે શું લેશું, આપણે લેશું પેદાશ. બરાબર, પેદાશ આપણે, અથવા તો મુદ્દલ, અહીંયા તો મુદ્દલ જ લેવી પડશે. બરાબર, પેદાશ તો આપણે લેતા નથી, કારણ કે ડાયરેક્ટ આપણે વ્યાજની ગણતરી કરીએ છીએ, એટલે અહીંયા આપણે લેશું 4500. બરાબર, એને ગુણ્યા ફોર એક્ઝામ્પલ 10% વ્યાજ છે. અને હું છે ને આપણે પ્રોપર આન્સર આવી જાય ને એટલે હું 45 દિવસો લઉં છું. બરાબર, એટલે કે 45 દિવસના છેદમાં 365. બરાબર છે, ચાલો તો 45 દિવસનું આપણે શું દેવાનું છે, વ્યાજ દેવાનું છે. નકર આપણે એક દિવસનું દેતા, પણ અત્યારે આપણે અહીંયા 45 દિવસનું દેવાનું છે. તો 4500 ગુણ્યા 10%, એને ગુણ્યા 45 ભાગ્યા 365. કદાચ રેર આવે પણ આવશે ખરી. બરાબર, એટલે કે 55.4 રૂપિયા આપણું વ્યાજ થયું. બરાબર, તો એવી રીતે આપણે દરેક દિવસનું વ્યાજ છે એ ગણતું જવાનું છે અને લેતું જવાનું છે, પણ આ મેથડ ક્યાંય આવશે નહીં. બરાબર છે, આપણે વ્યવહારમાં આમેય આપણે જ્યારે ખરેખર આપણે છે ચાલુ ખાતા જ્યારે કોઈ લેણદાર બનાવે છે ખરેખર પણ વ્યવહારમાં પણ, ત્યારે પણ એ પેદાશ ઉત્પાદન સરની મેથડ જ વધારે પડતી યુઝ કરે છે. પેદાશ ઉત્પાદન સર શું છે તમને ખબર છે? બરાબર, કે આપણે જે દિવસો છે એને આપણે રકમ મારે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણે છે એ જે મળે એને આપણે પેદાશ ઉત્પાદન કે સર કહી શકીએ. બરાબર છે, ચાલો તો આ મેથડ છે એ વધારે આપણને વ્યવહારમાં ઉપયોગી છે અને દરેક દાખલામાં પણ આપણે આને જ છે એ એપ્લાય કરવાની થાય. તો દિવસોની ગણતરી કરી અને તે દિવસોને તેની રકમ વડે ગુણવાથી જે સર મળે એને પેદાશ છે એ અથવા તો સર છે એ મળે છે આપણને. બરાબર છે, તો આપણને ખબર છે કે રકમ અને દિવસો તો આપણે સરેરાશ પાકતી તારીખમાં કર્યું જ છે. પછી રેડ ઇંક ઇન્ટરેસ્ટ, આ ઇંક છે એટલે કે લાલ શાહીનું વ્યાજ. લાલ શાહીનું વ્યાજ એટલે શું? તો કે લાલ શાહીનું વ્યાજ એટલે એવું વ્યાજ કે ફોર એક્ઝામ્પલ આપણું કોઈ એક હિસાબી ખાતું છે અથવા તો આપણું ચાલુ ખાતું છે, એ આટલા સમયગાળા માટે છે, 1 થી 31 3 માસ માટે આપણું જે છે એ હિસાબી ખાતું છે. અને કોઈ એક વ્યવહાર એવો છે, દાખલા તરીકે હું એમ કહું કે મેં છે એ 29 ફેબ્રુઆરીના રોજ જે છે એ ખરીદી કરી છે. બરાબર, અને એ છે એ 2 માસ માટે ખરીદી કરી. ચાલો, બરાબર, 1 માસ એ નહીં, કેટલા માસ માટે? 2 માસ માટે. તો આખર તારીખ ફેબ્રુઆરી, આખર તારીખ માર્ચ અને આખર તારીખ એપ્રિલ, એટલે કે 30 એપ્રિલના રોજ મારો જો વ્યવહાર છે ને એ પાકે. બરાબર, પણ 30/4 સુધી તો હું બનાવતો જ નથી. 30 તો મારું ચાલુ ખાતું પૂરું થઈ જશે. બરાબર છે, તો એ શું થશે તો કે જે વધારાના દિવસો છે, એટલે કે જે 30 દિવસ મારી પાસે વધારાના છે ને એનું જે વ્યાજ મને મળે ને એને રેડ ઇંક તરીકે હું લખું. બરાબર, એને હું લાલ શાહીથી લખું, જેથી કરીને મને ખબર પડે કે આ મારા આ પર્ટિક્યુલર સમયગાળાનું વ્યાજ નથી.
બરાબર છે. તો એને અથવા તો બધા વ્યાજને રેડ ઇંકથી લખું, બરાબર છે. તો એ છે એ મારું શું થશે તો કે રેડ ઇંક ઇન્ટરેસ્ટ, વધારાનું વ્યાજ. હિસાબી ખાતું ચોક્કસ મુદતે કે બંધ થતા હોય છે. જો ત્યાર પછીના સમયે કે તારીખે પાકતી હોય એવી તારીખ આવે તો તે બંને સમયગાળાનું વ્યાજ લાલ શાહીથી લખવામાં આવે છે. બંને સમયગાળા મીન્સ કે જે પહેલાંનું એટલે કે જો વચ્ચે છે, બરાબર, 30 તારીખ એટલે કે આ સમયગાળો વધારે છે મારો, બરાબર છે, જે ખરેખર ચાલુ થાય છે 29/2થી અને પૂરો થાય છે 30 તારીખે, બરાબર છે, 30/4, બરાબર છે. તો આ વચ્ચે આ 31/3 છે, એ 31/3 તો અમે મારી બોર્ડરની અંદર આવે છે. 31/3 શું આવે છે? મારી બોર્ડરની અંદર, પણ તોય હું બે સમયગાળાનું રેડ ઇંકથી લખીશ, બરાબર છે. તો આ છે એ લાલ શાહીથી લખવામાં આવે છે, પણ આને પણ ક્યાંય પણ આપણે જે છે એ વ્યવહારમાં લેતા નથી. આ પણ ક્યાંય આપણે વ્યવહારમાં લેતા નથી. આપણે માત્ર ધ્યાનમાં પેદાશ ઉત્પાદન સર જ ધ્યાનમાં દેવાનું છે, બરાબર છે. તો આ થઈ ગયો આપણો નાનકડો ઇન્ટ્રોડક્શન. અને હા, આ સિવાય આપણે છે એ જે બેઝ આપણું છે કે આપણે જે મંથના ગણતરીના દિવસો ધ્યાનમાં લીધા હતા, બરાબર, એ મંથના દિવસો પણ તમારે ધ્યાનમાં દેવાના છે. બહુ તમને આમાં કામ આવશે, બરાબર છે. શું તો કે મેં તમને કીધું હતું કે 4 મંથના તમારે ખાલી દિવસો છે યાદ રાખવાના છે. એમાં આવશે એપ્રિલ, બરાબર, પછી જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર, બરાબર. આ 4 મહિના જ તમારે ખાલી યાદ રાખવાના છે. અને આ 4 મહિનામાં તમને ખબર છે કે 30 દિવસ આવશે અને બાકીના બધા દિવસોમાં 31 દિવસ આવશે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે, ભૂલી જવાની નથી, બરાબર. આ ચેપ્ટરમાં પણ તમને એટલું ને એટલું કામ આવવાનું છે, બરાબર. અને ગયા ચેપ્ટરમાં જેવી રીતે આપણે એક મંથના દિવસો લખીને કર્યા હતા એવી રીતે આપણે આમાં થશે નહીં. આપણે ડાયરેક્ટ એની ગણતરી કરવી પડશે, કારણ કે ખાતું તમને ખબર એ પ્રમાણે ખૂબ જ નાનું છે, બરાબર. જ્યાં આપણે પાક્યા તારીખ સુધીના દિવસો લખવાના છે, બરાબર. તો આ છે એ ખાનું ખૂબ જ નાનું છે, એટલે આપણે આમાં માત્ર દિવસો સમાશે, બરાબર. બહુ લાંબી ગણતરી થશે નહીં, એટલે પ્લીઝ ધ્યાનમાં દેજો આ વસ્તુ, બરાબર છે. ચાલો, અને તમને ખબર પડી ગઈ પાક્યા તારીખથી 31/3 એટલે કે આખર તારીખ સુધીના દિવસો. તો આ કઈ મેથડ છે એ મને કોમેન્ટ બોક્સમાં જે છે એ જરૂરથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ યાર ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.